બધા પૂછવું કે આવું થાય એટલે ઇમરજન્સી પક્ષાપક્ષીથી પર ભેગા થવાની આપણો બધાની ફરજ છે. હું તો એમ કહેતો કે શાંતિ છે, મને કોઈ દિવસ નથી બોલાવતા. અમીરગઢનું વેપારી મંડળ મને નથી બોલાવતું. વેપારી મંડળને શું ચર્ચાઓ થતી કદાચ મને ખબર ના હોય, પણ હું એટલું તો જરૂર વિચારું છું કે હું પણ ત્યાં બેવાનો ક્યાં હકદાર છું. સાચી વાત છે ને? આજે લાઈનો ચાલે છે, લાઈનો ચલાવવા વાળા કોણ છે? એ પેલા આપણે બનતા પોલીસ કોઈ કોમની નથી. મારા શબ્દ જોજો, પોલીસ છે ને એ આપણા દીકરા દીકરીઓ છે, બીજા નથી. આપની જો સાવધાન હોય તો પોલીસની શું જરૂર એમ? મેં પેલા કીધું, સૌથી પેલા ગુનેગાર હું છું, એટલા માટે બોલતો નથી. એટલા માટે મેલાપચંદ સોની પણ ગુનેગાર છે. અત્યારે મુશ્કેલી થઈ છે એટલા માટે. અહીંના નગરસેઠ છે એ બી ગુનેગાર છે, પણ નથી. આપણે બધાને સાવધાન રહેવું પડશે. પોલીસ હપ્તા ખાય છે, તમે કહો છો ને બધાય. પોલીસ હપ્તા એક વખત ને 100 વખત હપ્તાઓ ખાય. પોલીસને હપ્તા હાલવા વાળા ગુનેગાર છીએ આપી. શેના માટે આપી હપ્તા હાલીએ છીએ? શું ધંધો ખોટો કરીએ છીએ 2 નંબરનો? શું 2 વસ્તુ 2 નંબરની લાઈન વેચીએ છીએ? શું 2 નંબરનો દારૂ લાઈન આપણે અહીંયા ઘુસાડીએ છીએ? અહીંયા અત્યારે અમીરગઢ એટલું વેચું છે ને, બધાને ખબર છે ગામમાં કેટલી જગ્યાએ દારૂ ચાલે છે. ખબર છે ને? કેમ ચાલવા દે પોલીસ? તો જો હગો એમનો ધંધો થઈ ગયો છે. આ પોલીસનો હિસાબ હવે એ વખતે બી કહી રહ્યો છું ને, ના હોય એ વખતે બી કહી રહ્યો છું. પોલીસ તો ઘણી આવી ને ઘણી ગઈ. પોલીસને એના સિવાય બીજું લોકોની સેવા કરવામાં રસ નથી. ને રસ એટલા માટે નથી, ઉપરથી સૂચના આપવામાં આવે છે. જરા જિલ્લાના વડા પોતે હપ્તા લેતા હોય, એસપી જેવા હપ્તાઓ લેતા હોય, તો પોલીસ ઉગાઈને હાલવા રહી છે ને આપણે એવને આપીએ છીએ. આ દારૂ એકલાનો વાત નહીં કરતો, જરા જોજો. બીજા બી ધંધા ઘણા છે. બંધ કરતો, કોઈ ચિંતા નહીં, બંધ કરો. એકલો ભાઈ જરા જુઓ, બોલજો. દારૂ એકલાને વાત નથી, બીજા ઘણા ધંધાઓ છે આવા, એ બી 2 નંબરમાં ચાલુ છે. આ બધું કરવા માટે સાવધાની આપણે લેવી પડશે. 007 વાળા ઘણા ઝઘડા કરે, હું માનું છું. મેં પેલા કહી દીધું છે, આદિવાસી એકલા નથી. આદિ એના હાથે બીજી સમાજો બધી સમેટાયેલી છે. 007 હોય તો આપણે કહી દઈએ. મેં તો તમને જાહેરમાં કહું, કોઈએ મને રજૂઆત નથી કરી. એના પેલા હું દર સંમેલનમાં ચર્ચાઓ કરતો હોઉં છું. 007 કોઈ જોવા માટે જવાની જરૂર નથી. મેં એસપી કચેરીમાં કીધું છે કે ભાઈ 007 નું તમે ગ્રુપ કાઢો, જે હશે બધું લિસ્ટ આવી જાય તો પકડી અંદર મૂકી દો. ની અંદર આ મુદ્દો ઘણા ટાઈમથી ચાલતો હતો. અહીંયા પોલીસ સ્ટેશન બહારે ગયું, અહીંયા ચોકી કરવાની, તો અહીંયા ચોકી મંજૂરી થઈ ગયેલી છે આઉટપોસ્ટ તરીકે. હા, સ્ટાફ થોડો ઓછો હતો, જરૂર ઓછો હતો, પણ ઘટ છે તો સ્ટાફ ઓછો હશે. પણ આપી બી ક્યાંક તો મદદ કરવી પડશે. પોલીસે તમારી જો સેવા કરશે તો મળી જાય એનો હપ્તો ક્યાંથી પૂરું કામ. હું તો તમે બોર્ડરની વાત કરતા હતા, તમે કહેતા હતા ને. મહિને ટાર્ગેટ આપવામાં આવે છે. આપણે કહું છું, મહિને દિવસનું ટાર્ગેટ આપવામાં આવે.
હું તો એસપી નો તો અક્ષય મકવાણા નામથી કોઈ પૂરો દારૂડિયો છે. બનાસકાંઠાનો એસપી બુટલેગર છે. બનાસકાંઠાનો એસપી આખા ગુજરાતમાં દારૂ પૂરો પાડે છે. એ ખાખી વર્દીને કલંક લાગે એવો વ્યક્તિ છે. ખાખી વર્દી છે. હું લેગો જબ્બામાં આવ્યો છું, નેતા છું અત્યારે, પણ વર્કર તરીકે આવ્યો છું. ખાખી વર્દી એ આપણા રક્ષક તરીકે મૂક્યા છે, પણ એમને એ રસ્તો બધો સાઈડમાં મુકાઈ દેવડાયો છે અને બીજો ધંધો ચાલુ કરાયો છે. આ બોર્ડર ઉપર ઘણું ખબર હશે હોયનો શું શું વસ્તુઓ જઈ રહી છે, બધાને ખબર હશે. અને જે વસ્તુઓ જઈ રહી છે ને તેઓ તો મને ગુસ્સો આવે છે, પણ કોઈક જગ્યા આપણા માણસો એમાં લાઈનમાં ચાલતો જ હું અટકી જાઉં છું. આપણા માણસો શા માટે જોઈતો તો મટરો ને. આજે તહેવારના દિવસે હું 10 વર્ષથી લગાતાર કહી રહ્યો છું. આ પીઆઈ તો અત્યારે આવ્યા છે, 10 વર્ષથી લગાતાર કહી રહ્યો છું કે તહેવારના દિવસે 5 વાગ્યા પછી, આમ તો 2 વાગ્યાથી કહું, 2 વાગ્યા પછી વસ્તી વેરી નાખો એમ કહું છું. કોઈએ રજૂઆત નહીં કરી, છતાંય આ એસપી કહું છું, એસપીએ પોતે વાપર્યું છે. મેં કીધું 5 વાગ્યા પછી વસ્તી વેરી નાખો, આ શબ્દ મારા છે. અને આ શબ્દ અમે હું આપને પણ કહું છું કે આ વસ્તી હમી ના રહ્યા ને, વસ્તી હમી નહીં, આપની પણ કોઈ જવાબદારી છે. તહેવારના દિવસે વેપાર બંધ કરવો પડશે, સમર્થન આપવું પડશે આ વાત ઉપર.